માં કાકા મોદાઈ નું પૈસા તો લાયો હવે પૈસાની સગવડ તો કરવી જ પડશે નકર ડોક્ટર પણ તો પહેવાય નહીં દે જાવું તો પડશે લીલાજી બોલો આમાં કાવતું ખબર શું કામ કર્યું કેવો કિપાત મારા હાલ પૈસા જ લેતા હતા કેટલા હાલ તમારા પાંચ ચેલા હશે કેજો હજી મેં ગણ્યા નહીં મારે તિજોરી પડે હું મારા બહાર પૈસા કાકા રાખતો જ જાઉં હા પણ મારા કાકા ને ઓપરેશન કરાવવાનું તો મજા ના મોદાઈ એટલે શું થયું હા શું થયું એને ને શું તો બહુ થયું ખબર નહીં ડોક્ટર ને પૂછે ને તો ખબર પડશે એટલે દવા તો લાવીને હાલતો હાલ તો દવા લાવી થોડો ફેર પડે એવું કેટલા ની પૈસા જરૂર છે તો હું આખા થોડા કરું લાખ ઉપર ની જરૂર છે લાખ એટલા તો બધા તો નહીં અમારા થોડો તો ટેકો કરશો કે 40-50 હજાર જેવું પડ્યું હશે 40-50 હજાર તો મેળ નહીં પડે હા એટલે પેલા ચોલાજી પાર્ટી લેજો ખરા ચેલાજી તો હવે ઘેરે નહીં હોય એટલા તો હું હાલું હાલ જોઈને સારું હવે 40,000 રૂપિયા હડો ચાલશે હવે મારે સરપંચ ના ઘેર જવું પડશે અને સરપંચ પાસેથી થોડા પૈસા લેવા પડશે લે અરે 35,000 જ છે તો કઈ ના એટલા તો હાલું હું શું કહું આપડે મારા પાસે 35,000 જ છે હાલ તમે આટલા રાખો કેમ કે 35,000 માં ઘેર રાખું ને થોડો કમ આવી ગયો બીજા તમે ચોખ્ખી લઈ લેજો સરપંચ પાસે મારી આવું કેમ સરપંચ પૈસા લે હવે તો એ થોડા આગળ કરશે જો કોઈક વધારો ને મને કહેજો હા નાથી થતી કાકા મારા તો પૈસા લાગ ના આટલા પૈસા લાયો કેટલા છે લીલાજી પાસે કેટલા 35,000 રૂપિયા 35 લાખ રૂપિયા કીધું તો લાવશે બીજા જરા બાકી જાય 45 કિલો બાકી જાય તો લાવશે 55,000 તો આટલા આઘા કરશો કેટલા યાર 35 આટલા આઘા આવશે સરપંચ ઘણા બીજા ના મને ફોન કરો તો લાદુ જ બીજા નતા જોયા તમે ભાઈ હા કેવું હતું કે મારા મોદાઈ દવાખાનું કરાવવું કીધું પણ એન પાસે નતા નકા હીરા કોઈ ના પાડી લો આટલા રાખો એમ કર આપડે આ તું તો લાવ્યો હા હાલ તો લીલાજી પાસે લાવ્યો આટલા એ ભાઈ બીજા નતા વધારે નતા એમ ભાઈ એને પાંચ 5,000 રૂપિયા વધારે હતા પણ એમ કર તો આપડે ચેલા ની ઘેર જા ચેલા ઘેર જા હું લેવું લઈને કે બોલાય ચેલાજી તો હાલ ચોક જાય નહીં ઘેર નહીં હોય હાલ તો લીલાજી ઘેર જા લીલા બોલાવે લીલા ની બોલાવે ખરા પૈસા જમી જાય બેટું 55,000 તો લાવો મારે એક તો મારી તબિયત સારી નહીં હવે છોકરો દોડી દોડી પૈસા લેવા જાય ભૂખ લાગી હે ઘરમાં જઈને ખાતા હું લીલાજી મારા કાકો બોલાવી તમને કેમ એમ કોઈ કોમ કડવાજી લે જાઓ બોલાય હવે શાંતિ શાંતિ વાત કરજો હવે તમે તમારી હું શું કહું પૈસા ઓછા પડ્યા લાખ રૂપિયા કીધું 55,000 રૂપિયા ખોટી તો મને ખબર હે આટલા 35,000 તો હાલે તમને તમે હાલે ખરા 35,000 થોડા ઓછા પડશે મારે દવાખાનું કાલામ 35,000 પડે 5,000 ઘેર માટે ઘઉં ઘટાય એમાં ઘરમાં દવા લાવી હોય છોકરા ઘઉં સેમન લાવ્યા પટી ગયા બધા જાણી જવાનું કીધું પેલું કાલ વહેલા જવાનું કાલ વહેલા પોકવાનું પહોંચવા 6 વાગે ઓપરેશન કીધું હું શું કહું હાલ તો તમે દાખલ થો એ તો હું કહેવા આવું કે હાલ તમે ઓપરેશન ચાલુ રાખો એટલે કે અમે પૈસા જમા કરાવી દો મોનસી ડોક્ટર મોનસી હવે તો મોની જાય મારે થોડું દુખે વધારે આવ્યું છે પૈસા આવી ના તો હવે શું કરશું ખૂબ દોડે બધા સરપંચ પણ કોઈ નહીં આટલા તમે યાદ આટલા તમારા પાસે મળે આટલા બોલો મારા પાસે આટલા જ પડ્યા ઓમ પડ્યા રહે પણ ઓમ નતા નિયા છોકરા ફોન કરલે વેચે બધું કર્યું તો દવા ખર્ચો કોઈ સાધન નહીં શું કરશો તાની હવે તો કાલ ડોક્ટર ના પાડશે કે એમ નહીં ચાલે તો શું કહો તાની લોન લેવી પડશે લોન કોણ હાલથી લોન
હવે લોન હાલશે તો કરી લોન તો હું કરાવડાવું પણ તમારા ચેલાજી છોકરા નહીં એને દોસ્તાર કરે તો એમ તો પણ ચેલો જાય ઘેર નહીં એમ કે એ છોકરો તો હશે કે છોકરો હવે હેડો હવાર જા પૂછજો ખરા મને ફોન કર્યો પૂછીને હા એ તો હું ફોન કરી દઉં કે છે અને તમારે લોન લઈ લેતો ને હપ્તા ભરી દેતો તો માફ ના રખાવજો લાવજો મને જો હપ્તો આવશે તમે જો 80,000 ની લોન તો 12,000 હપ્તો આવશે 12,000 તો છોકરો ફોર્મ મેળ દેવો શું મેં શું કરું 50,000 ની લો તો ઘણા 9-10,000 આવશે લે મહેંદી બા કોઈ જાય એમાં તો પડી જાય એટલે કાલ આપડે લોન લેવી ને છોકરા પૂછીને કરાવડાવું કઈ પેલા છોકરા મને ફોન કરાવજો હા ત્યાં બાપી તમારે ના ના હવે મેળાવ આપ્યો હવે જઉં હું તો કાલ આવશે માંગલ આવશે અમદાવાદ હવે કાલ મને ફોન કરી દેજો વહેલો આપણે બધા ભેગા થઈને જઈએ ઓકે હાલ હું જાઉં મને ઘેર બેઠા ને હું મને ફોન કરજો પેલા પૂછી હા શું કહું ખાવા તો મને ભૂખ લાગી અને ગોળી મને ટાઈમ પર આવજો હો પીળા તારા નિરજા ફરકે રામા લીલા પીળા તારા નિરજા ફરકે